જસદણના વિછિયા ખાતે આયોજિત ઠાકોર કોળી સમાજ સંમેલનને સમર્થન જાહેર કરતા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર. જસદણના વિછિયા ખાતે ઠાકોર કોળી સમાજનું સંમેલન મળી રહ્યું છે, જેમાં સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે. તે અંગે ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. આ સંમેલનને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે સમર્થન આપ્યું છે. જગદીશ ઠાકોરે જણાવ્યું કે સરકાર ગુનેગારોને છાવરી રહી છે અને નિર્દોષ લોકો ઉપર ખોટા કેસો દાખલ કરી રહી છે. આજે ઠાકોર અને કોળી સમાજનું અન્યાય અત્યાચારના વિરુદ્ધમાં સંમેલન મળી રહ્યું છે. એક માહિતી અધિકારમાં માહિતી માગવાવાળા ઘનશ્યામભાઈ આ રાજ્યની ખનીજ ચોરી કરવાવાળા લોકોની સામે માહિતી માગે છે. માહિતી માગ્યા પછી બધી જગ્યાએ એમનાથી થઈ શકે ત્યાં બધે અરજી આપે છે કે સરકારની સાથે જોડાયેલા આ માથાભારે તત્વો મારું ખૂન કરી નાખશે. અને બન્યું પણ એવું જ કે અરજીઓ આપવા છતાં પણ કોઈ પોલીસ રક્ષણ નહીં મળ્યું અને ઘનશ્યામભાઈનું ખૂન થયું. ખૂન થયા પછી પણ એમનો પરિવાર એમની લાશ લઈને બેસી રહ્યો. જે તહોમતદારો હતા એનું નામ લખવા પોલીસ તૈયાર નહીં. સમાજ અને લોકો ભેગા થયા, દબાણ ઊભું થયું અને 302માં તહોમતદારોના નામ લખાયા. એ તહોમતદારોના વરઘોડા કાઢવા માટે સમાજના સામાજિક આગેવાનો ભેગા થયા અને પોલીસે ત્યાં જે કંઈ કાવતરા કરવા જોઈએ કાવતરા કરીને 90થી વધારે કોળી સમાજ ઠાકોર સમાજના લોકો ઉપર એટેમ્પ્ટ ટુ મર્ડર 307 દાખલ કરી. શું કરવા માંગે છે આ સરકાર? અને સવાલ તો સરકારની સામે જ આવશે. સવાલ તો ત્યાંથી જે નેતૃત્વ કરી રહ્યા છે એની સામે જ આવશે. સરકાર જો કોઈનું રક્ષણ ન કરી શકતી હોય અને જ્યારે એનું મૃત્યુ થતું હોય, એની ફરિયાદ ન લેવાતી હોય, ફરિયાદી માથાભારેને મોટા લોકો છે એની ધરપકડ ન થતી હોય તો સમાજ બેસી નહીં રહે. અને કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર મોટા સમાજો અને નાના સમાજો ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડા, સરકાર સાથે ગરોબો ધરાવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે આ ઘટનાને સામાન્ય લેતા નહીં, સમગ્ર ગુજરાતમાં એના પડઘા પડશે. સામાજિક કામ હોવાથી હું આવી શક્યો નથી, પણ સમગ્રતઃ વિછિયા સંમેલનને મારું સમર્થન છે. અને આજે જે કોઈ નિર્ણય ઠાકોર કોળી સમાજ લેશે એ નિર્ણયને વધાવવા માટે, એ નિર્ણયની લડત લડવા માટે અમે સૌ તૈયાર છીએ. જય હિન્દ.